Good morning, બાળકો. Good morning, sir. Good morning, sir. મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો કાલે તમને મેં આ ક્વેશ્ચન નંબર 11 આપ્યો હતો, બરાબર ને ભાઈ? સાચું છે ને? 11 નતો Sir, 13, 14. 13 13, 14. ઓકે 13 14. તો શું આવ્યો તમારે ભાઈ 13 ના અંદર નોશનલ પ્રોફિટ 1220 આવવો જોઈએ, हाँ sir, 120. બરાબર છે? हाँ. તો એક તો બંધ કર. હવે જો તમે ક્વેશ્ચનમાં જોશો ને બાળકો, તો અહીંયા ક્યાંય એસ્ટિમેટેડ કોસ્ટ નથી આપી, એની જગ્યાએ તમને એસ્ટિમેટેડ પ્રોફિટ આપી દીધો છે. એટલે તમારે જે ગોતવા જવાનું હતું એ વસ્તુ ક્વેશ્ચનમાં તમને સીધી મેન્શન જ કરેલી છે. અહીંયા કોન્ટ્રાક્ટ પ્રાઇસ જે છે ને અહીંયા મિસિંગ છે, એ 120 lakhs ત્યાં લખી નાખો. કોન્ટ્રાક્ટ પ્રાઇસ જે છે એ 120 lakhs ની છે, અથવા તો 12,000 રૂપીસ 1000 માં લખી દો, અને 18 lakhs આપણે પ્રોફિટ તમને આપેલો છે. જો ક્વેશ્ચનમાં ઇક્વેશન ક્યુ યુઝ કરવું ને પીએનએલ એકાઉન્ટમાં પ્રોફિટ ગોતવા માટે, જો એ મને સીધું મેન્શન કર્યું હોત ને તો કોઈ મારે ટેન્શન જ નહોતું, પણ અહીંયા ઇક્વેશનનું કોઈ મેન્શન નથી, એટલે મારે 6 ઇક્વેશન્સનો યુઝ કરવો પડે, અને એમાં જે સૌથી ઓછો આન્સર આવે બરાબર છે એ મારા માટે પીએનએલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના રૂપિયા બને. નાવ 6 ઇક્વેશનનો જો યુઝ કરવો હોય ને તો પેલા ઇક્વેશનના અંદર ઓબ્વિયસલી વર્ક પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન આવે છે, અને પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન એટલે વર્ક સર્ટિફાઈડ ડિવાઇડેડ બાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ થાય, જે મારી પાસે છે જ. ક્વેશ્ચનમાં વર્ક સર્ટિફાઈડ આપ્યું છે ને કોન્ટ્રાક્ટ પ્રાઇસ મેં તમને હમણાં લખાવ્યું છે કે ભાઈ 12,000 જે છે એ લખવાની છે. બીજા ઇક્વેશનમાં પર્સન્ટેજ ઓફ પેમેન્ટ આવે છે, તો એ છે 7200 નું કેશ રિસીવ્ડ ત્યાં આપેલું છે. પણ ત્રીજા ઇક્વેશનનો જો યુઝ કરવો હોય ને તો પર્સન્ટેજ ઓફ કોસ્ટ ત્યાં આવે છે. પર્સન્ટેજ ઓફ કોસ્ટ માટે કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ હોવી જોઈએ અને ટોટલ કોસ્ટ હોવી જોઈએ. આ બે વસ્તુ મિસિંગ છે, કારણ કે મને સીધો બજેટેડ પ્રોફિટ જ આપી દીધો છે ક્વેશ્ચનમાં, એટલે મારી પાસે કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ મને મારા કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ઉપરથી મળે, અને ટોટલ કોસ્ટ જે છે બરાબર. આપણે ગઈકાલે બે ક્વેશ્ચન જે કર્યા ઈટીપી ના, સોરી એક જ ક્વેશ્ચન જે કર્યું એમાં આપણે સમજાતા કે ઈટીપી કઈ રીતે મળે, કોન્ટ્રાક્ટ પ્રાઇસ માઇનસ ટોટલ કોસ્ટ કરવા. તો હવે ક્વેશ્ચનમાં કોન્ટ્રાક્ટ પ્રાઇસ એ છે ને ઈટીપી એ છે, તો ઉલટા પુલટા કરીએ તો આપણને ટોટલ કોસ્ટ જે છે એ મળી જશે બરાબર. તો સૌથી પહેલા તમારે લખવું પડશે, તમે જે જગ્યા છોડી હશે એમાં, કે કેલ્ક્યુલેશન ઓફ પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ પીએનએલ બરાબર. As budgeted or estimated profit of 1800 is given, કારણ કે 18 લાખ રૂપીસ આપ્યા છે, રૂપીસ ઇન 1000 માં છે આપણા કોન્ટ્રાક્ટ એકાઉન્ટના ફિગર્સ, તો આપણે 18 lakhs ને જો 1000 માં કન્વર્ટ કરશું તો 1800 થશે. ETP method is used for determining profit to be transferred to P&L account, અને ETP મેથડ માટે મારી પાસે હોવું જોઈએ ટોટલ કોસ્ટ. તો ટોટલ કોસ્ટ કઈ રીતે મળે હવે, તો કે કોન્ટ્રાક્ટ પ્રાઇસ માઇનસ ઈટીપી કરી નાખું તો મને ટોટલ કોસ્ટ મળી જશે. તો 12,000 માઇનસ 1800 કરું તો ટોટલ કોસ્ટ 10,200 આવશે. અને કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ કઈ રીતે મળે, તો એ પણ આપણે ગઈકાલે સમજાતા. WIP નો ટોટલ લેવાનો, જે 10,000 છે મારી પાસે, અને એમાંથી નોશનલ પ્રોફિટ લેસ કરી નાખવાનો, તો એ છે 1220, તો 8780 મને કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ જે છે એ મળી જશે. અને હવે તમારે લખવું પડશે કે ભાઈ, ઇન ધ એબ્સન્સ ઓફ એની ઇન્ફોર્મેશન અબાઉટ which formula is to be used for determining profit, least among following is to be transferred to P&L.
અને પછી આપણે 6 ઇક્વેશન નો યુઝ કરવાનો છે. તો અહીંયા સુધી જે આ 2 P&L એકાઉન્ટ લખ્યું છે ને ત્યાં સુધી પેલા લખી નાખો, પછી આપણે બધા લોકો સાથે જ ગણીએ છીએ ક્વેશ્ચન. લખાઈ જાય એટલે મને કહેજો, હું બોલતો જાઉં છું જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. As budgeted oblique estimated profit of rupees 1800 is given. ETP method is used for determining profit to be transferred to P&L account. બધાને ભાઈ? Yes, sir. હવે લખો total cost is equal to contract price minus ETP. Contract price minus ETP. 12,000 minus 1,800 એટલે 10,200 થશે. પછી લખો cost incurred till date is equal to $10,000 minus 1,220 એટલે 8,780. બધાને બાળકો? हाँ सर. Yes, sir. પેરેગ્રાફ વાળીને લખવાનું હવે. In the absence of any information about which formula is to be used for determining profit, list among following is to be transferred to P&L account. હવે નંબર 1 લખીશું. Profit is equal to ETP into percentage of completion. ETP into percentage of completion. ETP આપણી પાસે છે જ 1800 અને percentage of completion કઈ રીતે મળે તો કે work certified divided by contract price કરવાથી work certified 10,000 આપ્યું છે અને contract price 12,000 છે. 1800 into 10,000 divided by 12,000 કરશું તો 1,500 જેવો આવે છે ભાઈ. हाँ सर, 1,500. Now second equation લખવાનું. જે first equation છે એ જ, પણ હવે એના અંદર શું કરવાનું તો કે મલ્ટીપ્લાય કરવાનું percentage of payment. ETP into percentage of completion into percentage of payment. 1,800 into 10,000 divided by 12,000 તો આવશે જ, પણ એને into percentage of payment એટલે cash received divided by work certified થાય. So 7,200 divided by 10,000.
હવે બીજું કાંઈ નહીં કરવાનું બાળકો, તમે ઉપર 1500 તો ગોતેલા જ છે, 1500 ના 72% કરી નાખવાના. બરાબર ને બાળકો? Yes, sir. 1080 આવશે. જુઓ Yes, sir. ત્રીજું ઇક્વેશન લખીશું, પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ઈટીપી ઇન્ટુ પરસેન્ટેજ ઓફ કોસ્ટ. તો 1800 ઈટીપી ઇન્ટુ પરસેન્ટેજ ઓફ કોસ્ટ, 1800 અને પરસેન્ટેજ ઓફ કોસ્ટ એટલે શું? તો કે કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ ડિવાઇડેડ બાય ટોટલ કોસ્ટ થાય. તો 8780 ડિવાઇડેડ બાય 10200 એટલે જો 1550 આવે છે તમને. Yes, sir. 1550. અને હવે ચોથું ઇક્વેશન જે ત્રીજું છે ઈ જ લખવાનું, પણ ભેગું પરસેન્ટેજ ઓફ પેમેન્ટ. બધાને લખાઈ ગયું ભાઈ? Sir, 2 minutes. 2 મિનિટ ક્યાંથી હોય? 2 મિનિટ તો that means કે તું ઉપરથી લખેશ તો 2 મિનિટ થાય. Sir, છેલ્લા બે બાકી છે. છેલ્લા બે તો જે પહોંચ્યો જ નથી બતા, તો ક્યાંથી બાકી જોઈએ બધાય? અરે મતલબ 4 5. હવે ચોથા ઇક્વેશનમાં લખવાનું ભાઈ 1800 into 8780 divided by 10200. આ ત્રીજા ઇક્વેશનનું તો કોપી પેસ્ટ જ છે, અને એને into 7200 divided by 10000 કરવાનું. તો ઉપરનો જે આન્સર આવ્યો છે ને 1550, એના 72% કરી નાખો, 1116 મળશે. Ha, sir. Yes, sir. બધાને બાળકો? Yes, sir, done. હવે પાંચમું ઇક્વેશન લખવાનું જે આપણું નોશનલ પ્રોફિટ ઉપર બેઝ હતું, 2/3 into નોશનલ પ્રોફિટ into percentage of payment. તો 2/3 into 1220 અને એને into 7200 divided by 10000, એ તમને 586 મળશે. જુઓ Ha, sir. છઠ્ઠું ઇક્વેશન, પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ નોશનલ પ્રોફિટ ઇન્ટુ પરસેન્ટેજ ઓફ કમ્પ્લીશન. તો 1220 into 10000 divided by 12000, એનો આન્સર આવશે 1017. Ready, done, sir. તો આમ જોવા જાવ તો આ ક્વેશ્ચનમાં તો તમને મૂર્ખ બનાવ્યો. શું કામ મૂર્ખ બનાવ્યો? 586 જ સૌથી ઓછા છે, ઈ જ આન્સર આવી જશે. ડાયરેક્ટ કરીએ તો અમે આપણે ઓલા ઇક્વેશન પ્રમાણે 2/3 નોશનલ અલ્ટિમેટલી પ્રોફિટ ગોતવા માટે તો યુઝ શેનો કર્યો હતો કે નોશનલ પ્રોફિટ નો જ કર્યો હતો. ખોટે ખોટી એટલી મહેનત કરાવડાવી ને મફતની. તો નીચે લખવાનું પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ P&L ઇઝ ઇક્વલ ટુ 586, અને હવે એ 586 તમારે
27 એમ ભાઈ 586 તમારે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં લખવાનું કોસ્ટિંગ P&L ની સામે ને બાકીના રિઝર્વ પ્રોફિટમાં જશે જે આવશે 634 કેટલા સર ઓલી લાઈન શું બોલી તમે હા સર 634 રિપીટ કરો તો વખતે ઉપર શું ગોતી રહ્યો છો આ તો પ્રોફિટ ટ્રાન્સફર ટુ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં તો પ્રોફિટ ગોતતો હતો અહીંયા કોન્ટ્રાક્ટમાં પાછો ટ્રાન્સફર કરીશ એવું તે ટાઇટલ આપ્યું પ્રોફિટ ટ્રાન્સફર ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ના P&L એકાઉન્ટ હા P&L એકાઉન્ટ તો પછી આન્સર જે આવે એની સામે શું લખવાનું આવે તારે યાદ હા, હોય કે સર. હા પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ P&L અને હવે આ 586 જે ગોઈતા છે એ તમારે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ટુ કોસ્ટિંગ P&L ની સામે તમે ત્યાં જે વર્કિંગ નોટ લખ્યું હતું બરાબર ત્યાં લખવાનું 586 અને રિઝર્વ પ્રોફિટ ની સામે લખવાના 634 અને મારે કાંઈક ચોટી ગયું છે જરાક સરખું થઈ જાય બધાને થઈ ગયું ભાઈ નેક્સ્ટ યર ની બેલેન્સ હા સર હા સર નીચે નેક્સ્ટ યર ની હા. બેલેન્સ વેરી ગુડ તો હવે તમને ક્વેશ્ચન નંબર 14 મેં આપ્યો હતો કે જેના અંદર તમારો નોશનલ પ્રોફિટ તમને શું મળે છે ભાઈ 7,17,500 858,187. એક જ મિનિટ ભાઈ આવતું તો આન્સર આવે છે 690,687 જુઓ મટીરીયલ ઇશ્યુડ ના 675 લખ્યા તમે ભાઈ બધાએ હા સર પછી લેબર માં પ્રીપેડ આપ્યું છે એટલે લેસ થશે એટલે 425 થશે હા હા પછી પ્લાન્ટ 3,75,000 અને એક્સપેન્સ માં પેએબલ છે એટલે 2,50,000 સાચું આ હા સામે હા, સર. WIP માં વર્ક સર્ટિફાઈડ ને વર્ક અનસર્ટિફાઈડ 20,75,000 અને પ્લાન્ટ રિટર્ન 31 માર્ચે જ કરી નાખ્યો છે એટલે ખાલી 5 મહિનાનું ડેપ્રિસિએશન તમારે લેવાનું આવે આઈ થિંક પહેલી ઓક્ટોબર થી ક્યાંથી કોન્ટ્રાક્ટ ચાલુ થયો છે પહેલી નવેમ્બર થી ચાલુ થયો છે ને તો નવેમ્બર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું જો 5 મહિનાનું ડેપ્રિસિએશન ગણી તો એ 10,313 રૂપિયા જે છે એ આઈ થિંક થાય છે આવું કદાચ તમે નહીં કહ્યું એવું માનું છું અને સર કઈનું છે તો 64,687 રૂપિયા આવે છે 64687 અને પ્લાન્ટ ઓન સાઇટ પછી 3 લાખ રૂપિયાનો બચે જેના ઉપર 33% લેખે આખા વર્ષનું ડેપ્રિસિએશન 99,000 રૂપિયા થાય એટલે ટ્રાન્સફર કરવાના આવે 2,01,000 રૂપિયા અને મટીરીયલ ઓન સાઇટ એ ક્વેશ્ચનમાં આપ્યું છે તો જો આ બધું કર્યું હોય આ જ રીતે
તો આન્સર જે મેં લખ્યો છે એટલો જ આવવો જોઈએ 6,90,687 કે something. ક્વેશ્ચન તો પૂછું પૂછ એમાં છે ને પ્લાન્ટ પરચેઝ છે તો એક્સપેન્સ એમાં મતલબ અંદર એની અંદર આપ્યા છે તો એ તો કેપિટલાઇઝ ન થાય. એક મિનિટ ક્વેશ્ચન જો ક્વેશ્ચન શું પૂછે છો શું થયું છે આગળ? ક્યાં એક્સપેન્સ ક્યાં નીચે આવે એક્સપે ખાલી એની જગ્યા ફરી ખાલી એ આવવું જોઈએ એની જગ્યા આવું સર આવી રીતે આપ્યા તો એવું જ લાગે ને એટલે મેં તો એવું capitalize જરાય ન લાગે કારણ કે અલગ અલગ વસ્તુ તો પછી અહીંયા જો આવી લીટીઓ દેખાતી હશે તમે જો એકના અંદર હોય તો એ બધું એના નીચે આવે બધી અલગ અલગ વસ્તુ છે ના એક્સપેન્સ એને એક્સપેન્સ સાથે ક્યાં એવું લખ્યું છે કે પરચેઝ રિલેટેડ એક્સપેન્સ કે ખાલી એક્સપેન્સ લખ્યું છે તો એવું તો કેવી રીતે તું મનમાં એવું વિચારી શકે કે આ પ્લાન્ટ એમ નહીં સર આવી રીતે આપ્યું હતું ને એટલે મને એમ લાગ્યું કે પ્લાન્ટ પરચેઝ પછી એક્સપેન્સ એના રિલેટેડ છે એમ. ના એવું નથી એવું હોય નહીં ને કારણ કે પ્લાન્ટ પરચેસ કરવાના આપણે કોઈ એ સ્ટેન્ડ તો કરી નથી રહ્યા અકાઉન્ટ છે ને કોસ્ટ છે એટલે એવું બધું અકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ઓકે સર સોરી. કઈ વાત મોજ કરો તો બાળકો જે લોકોને પણ ન આવ્યું હોય એ લોકોએ ભૂલ સુધારી ભાઈ એની હા સર. યસ સર. અને હવે એસ્ટિમેટેડ ટોટલ પ્રોફિટ ગણવાનો છે આપણે ક્વેશ્ચનમાં ઇક્વેશન આપણને આપેલું જ છે તો ટાઇટલ આપીશું આપણી વર્કિંગ નોટના અંદર કેલ્ક્યુલેશન ઓફ પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ પીએનએલ અને એમાં સૌથી પહેલા ગોતીશું ટોટલ કોસ્ટ આટલું લખાઈ જાય એટલે મને કહેજો સર ઓલું સ્લાઇડ શો કરી દેજો ને ના બકા અત્યારે આ લખ પેલા તને જે કહું છું કેલ્ક્યુલેશન ઓફ પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ પીએનએલ હું બોલી જ રહ્યો છું બકા વળી પાછું એમાં શું છે ચકેડું કરવાનું ચાલુ થઈ જશે ને એટલે માથા એના નીચે ટોટલ હા એના નીચે ટોટલ કોસ્ટ બાળકો મારી પાસે આમ ટાઈમ જ ટાઈમ છે એટલે તમે આરામથી થાય સાંજ પડી જાય તો એ વાંધો નથી આ બે લીટી ખાલી લખવામાં એટલે કાંઈ કોઈ જાતની ચિંતા તમારે કદાચ કોઈ પેન્ટિંગ કરવું હોય હા જે કરવું હોય તમારે આરામથી હું હવે કઈ હવે પૂછીશ જ નહીં કે થઈ ગયું કે આમ કે તેમ તમારે ઈચ્છા થાય તો કહેવાનું કે સર લખાઈ ગયું નહીં તો કાંઈ વાંધો નહીં મોજ કરો ડન સર. ડન. ડન. Done, sir. Done.
સર બોલ બોલ. હાલો બધા ક્યારનો ડન તો કીધું. મને તો કોઈ નહીં સંભળાણું. ખાલી આ બે સર, ત્રણ જણા કેટલાય બોલ્યા? અહીંયા બધાય અમે બોલ્યા કેટલી હતા, વખત બોલ્યા? બધાય બોલ્યા હતા. ડન ડન તો તારું બોયલી ડન. હો કાંઈ વાંધો નહીં, હાલો. પણ હવેથી આપણે આ રૂલ રાખશું બાળકો. હવે મારો અવાજ આવે છે ને પ્રોપર? હું તમને ખાલી કહીશ અહીંયા સુધી લખવાનું, પછી તમે આરામથી ગજબ જે ના 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 આપણે એવું ખોટું ઓલામાં એ સર તમે ખોટે ખોટું ઓલી લગાડો માં. દોડાદોડી સર, અમે કર્યા. ઘણી વાર ડન બોલ્યા એટલે ડન તો હવે ટોટલ કોસ્ટ જો મારે ગણવી હોય તો ટોટલ કોસ્ટ બે વસ્તુનો સરવાળો થાય. એક કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ આવે અને બીજી એમાં એસ્ટિમેટેડ કોસ્ટ આવે. તો કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ લખવાનું અને એ કઈ રીતે મળે તો કે જે WIP અકાઉન્ટ તમે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ લખ્યું છે એનું ટોટલ અને એમાંથી નોશનલ પ્રોફિટ તમે જે ગણ્યો છે એ લેસ કરો એટલે તમને કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ જે છે એ મળશે. તો એ એટલા રૂપિયા આવશે, એમાં પ્લસ એસ્ટિમેટેડ કોસ્ટ. હવે એવું લખવાનું બરાબર. ડન સર. ડન સર. એક જ મિનિટ. ડન ડન સર ડન સર. ડન સર. ડન સર ઓકે. ડન સર. જે 1 મિનિટ બોલ્યું હોય એ પાછું એવું બોલવું જોઈએ કે સર થઈ ગયું હવે મારે, હા સર. અને કા આ લોકોને કેવું જોઈએ ને કે 1 મિનિટ તમે જરાક ઉભા રહી. સર હું 1 સેકન્ડ ટોટલ લખતી હતી એટલે કહેવાની જ હતી ડન. ઓકે ઓકે, જાનવી હતી એમ ને? હા ઓકે ઓકે, થઈ જાય એટલે કહેવાની જ હતી. પાક્કું પાક્કું. થઈ ગયું. ઓકે ઓકે. તો હવે એસ્ટિમેટેડ કોસ્ટ માટે ક્વેશ્ચનમાં જવાનું અને ક્વેશ્ચનના અંદર તમને જે છે એ 1 બાય 1 નેક્સ્ટ યર 31 માર્ચ સુધીના જે ખર્ચાઓ છે એ તમને આપ્યા છે. 31 માર્ચ સુધીની વાત કરો તો કેટલા મહિના થાય તો કે ખાલી 5 મહિના જ થશે, કારણ કે નવેમ્બર થી આપણે 31 માર્ચ સુધી જવાનું છે. તો ત્યાં તમને મેં ક્વેશ્ચન ગઈકાલે જે 7 નંબરનો આપણે ગણ્યો હતો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે ખર્ચાઓમાં ખાસ કરીને જોવાનું કે કઈ રીતે કયા હેડમાં આપ્યા છે. તો હવે જો તમને મટીરિયલ ઇશ્યુડ સામે રૂપિયા લખ્યા હશે 12,37,500, બરાબર બોલી રહ્યો છું? યસ યસ સર. તો that means કે આ 12,37,500 જે છે ઈ આ 5 મંથ્સમાં જ શું થયા છે? ઇશ્યુ થયા છે. તો આ તો ફ્રેશ એક્સપેન્ડિચર છે, પણ ઓલરેડી 31 ઓક્ટોબરે જ્યારે મેં કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્લોઝ કર્યું ને ત્યારે સાઇટ ઉપર મટીરિયલ હતું કંઈક જે મેં કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં કેરી ફોરવર્ડ કર્યું હતું 75,000 રૂપીસનું, અને જ્યારે આ કોન્ટ્રાક્ટ પૂરો થશે ને ત્યારે સાઇટ ઉપર કંઈક મટીરિયલ રહેવાનું છે જે છે 37,500. તો બેઝિકલી તમે આને આ રીતે કહી શકો કે આ ઓપનિંગ સ્ટોક છે, આ પરચેસ કર્યું અને આ ક્લોઝિંગ સ્ટોક છે. તો મટીરિયલનો ખર્ચો તમે કઈ રીતે ગોતશો તો કે 75,000 પ્લસ 12,37,500 માઇનસ 37,500 એટલે આવશે 12,75,000. બધાને સમજાણું બાળકો આવશે? યસ સર. યસ યસ સર તો બધા મટીરિયલ એસ્ટિમેટેડ કોસ્ટના નીચે મટીરિયલ અને એમાં બ્રેકેટમાં લખવાનું 75,000 પ્લસ 12,37,500 માઇનસ 37,500 એટલે 12,75,000. ડન સર. ડન સર. ડન. ડન સર ડન સર.
સેકન્ડ એક્સપેન્ડિચર આપ્યો છે લેબરનો, અને લેબરમાં પેડ ની સામે લખ્યું છે 562,500. ઓલરેડી કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં પ્રીપેડ હતા 25,000 ના, જે મેં ત્યાંથી લેસ કર્યા, એ મેં એક્સપેન્ડિચર તરીકે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ચાર્જ નથી કર્યા, તો એ પ્રીપેડ આ વખતનો ખર્ચો બને. એટલે 562,500 માં 25,000 એડ થાય, અને આ વખતે એસ્ટિમેટેડ કોસ્ટમાં હું પેયેબલ ધારી રહ્યો છું 2,500 રૂપીસના, તો એ પણ એડ થશે. તો 25,000 એડ થશે અને 2,500 એડ થશે, એટલે લેબર કોસ્ટ આવશે 5,90,000 રૂપીસ. બધાને ક્લિયર બાળકો આવશે? યસ હા સર. સર. હા સર. એના પછી છે ડેપ્રિસિએશન, કારણ કે પ્લાન્ટ ની વાત આવે, અને પ્લાન્ટ સાઇટ ઉપર જ્યારે કોન્ટ્રાક્ટ મેં ક્લોઝ કર્યો ત્યારે 2,01,000 રૂપિયાની વેલ્યુ વાળો હતો. 33% નું ડેપ્રિસિએશન છે, અને WDV થી ગણવાનું છે, એટલે ઓરિજિનલ કોસ્ટ ઉપર ડેપ્રિસિએશન નહીં આવે. 2,01,000 ઉપર 33%, અને 5 months નું ડેપ્રિસિએશન થાય 2,76,37. જોઈ લો ભાઈ, આ પણ મેં બરાબર લખ્યું છે. હા સર. હા સર. અને હવે એક્સપેન્ડિચર આપ્યો છે પેડ ની સામે 3,50,000 રૂપિયા. પ્રીવિયસ યરમાં અથવા તો જે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવ્યું છે ત્યાં મેં પેયેબલ બતાવેલા હતા 50,000. જે પેયેબલ મેં ઓલરેડી એ યરમાં એક્સપેન્ડિચર તરીકે ડેબિટ કરી નાખ્યા છે, જેનું પેમેન્ટ આ 350 માં ઇન્ક્લુડેડ હોય. આ મેં તમને બહુ એલોબરેટલી ક્વેશ્ચન 7 માં સમજાવેલું હતું, ત્યાં આપણે નહોતું લીધું, કારણ કે ત્યાં આપણે બહુ ચોખ્ખું એવું કીધું હતું કે સેકન્ડ યર માટેના જે એક્સપેન્ડિચર છે, એટલે આપણે પેયેબલ ને ધ્યાનમાં નહોતા લીધા. અહીંયા એ લેવા પડશે. 350 માંથી 50,000 લેસ થશે, અને કરંટ યર એટલે કે એસ્ટિમેટેડ કોસ્ટ ગણતી વખતે પેયેબલ પાછા આપ્યા છે 25,000 ના, એ એડ થશે. તો 325,000 આવે, અને આ બધાનો ટોટલ કરું તો 22,17,637 થાય. જે હું મારી ટોટલ કોસ્ટમાં એડ કરું તો થશે 36,01,950. જોઈ લો, આ આવે છે ટોટલ તમને, અને જો ટોટલ કોસ્ટ થઈ જતી હોય તો હવે તમને આવડે જ છે એસ્ટિમેટેડ ટોટલ પ્રોફિટ ગણવાનો. એસ્ટિમેટેડ ટોટલ પ્રોફિટ કઈ રીતે મળે? કોન્ટ્રાક્ટ પ્રાઇસ માઇનસ ટોટલ કોસ્ટ કરો, એટલે એ આવશે 335,550 રૂપીસનો. અને ક્વેશ્ચનમાં કીધું છે કે ઈટીપી જે તમને મળે એ કઈ રીતે કોસ્ટિંગ પીએનએલ માં લઈ જવાનું છે, તો સેકન્ડ ઇક્વેશન નો યુઝ કરવાનો છે, કારણ કે કેશ બેસિસ થી કીધું છે, અને સાથે વર્ક કમ્પ્લીટેડ બોર ટુ કોન્ટ્રાક્ટ પ્રાઇસ નું પ્રપોર્શન કીધું છે, એટલે પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન, પર્સન્ટેજ ઓફ પેમેન્ટ. જે આપણે ક્વેશ્ચન નંબર 6 કે 7 જે ગઈકાલે ગણ્યો હતો એમાં જે ટાઈપનું લખેલું હતું એવું જ થઈ ગયું, અને ભૂલથી મારાથી પાછું સ્લાઇડ શો દબાવાઈ ગયું છે બાળકો, એટલે પાછું એ ચકેડું કરવાનું ચાલુ થઈ ગયું છે. એટલે એ મારી એક નાનકડી ભૂલ થઈ ગઈ, પણ તમને બધાને હવે આવડે જ છે, તો એ બાકીનો પોર્શન હવે તમે પૂરો કરી નાખો. પહેલા ઈટીપી ગોતો, અને પછી પ્રોફિટ ટ્રાન્સફર ટુ પીએનએલ નું ઇક્વેશન, સેકન્ડ ઇક્વેશન લખીને એને સોલ્વ કરો. કેટલા રૂપિયા આવે છે મને કયો, ત્યાં સુધીમાં તો આ લોડ થઈ જશે. થઈ જાય તો મને કહેજો કે આવું એક એસી બંધ કરી નાખો. બધાને એટલે બધાને સમજાણું છે બાળકો? હા સર. કોઈને Yes, પ્રોબ્લેમ નથી? Done, sir. ના Happy. સર.
અને થઈ ગયું, બધાને આવી જાય છે 149 133? હા સર. તો હવે એટલા રૂપિયા તમારે કરવાનું. એટલા રૂપિયા તમારે કોન્ટ્રાક્ટના અંદર તમને લખવાના થશે. કોસ્ટિંગ P&L ની સામે, બાકીના રિઝર્વમાં લઈ જાઓ અને નેક્સ્ટ યરની બેલેન્સ નીચે કેરી ફોરવર્ડ કરીને બતાવવાનું છે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ. આખો ક્વેશ્ચન તમારો કમ્પ્લીટ થઈ જાય તો મને કહેજો. ત્યાં સુધીમાં લોડ થઈ જશે. જો આવું આવશે ડન સર. બધાને થઈ ગયું ભાઈ? હા સર. તો આ બે ક્વેશ્ચન આપણે જે હોમવર્કમાં આપ્યા હતા એ આપણે ટેલી કરી લીધા. ત્યારે હવે જુઓ, એક ગજબના ક્વેશ્ચન ઉપર જઈ. આપણે અત્યાર સુધી સિંગલ કોન્ટ્રાક્ટ જો તમારી પાસે હોય તો આપણે ઓબ્વિયસલી એ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ રિલેટેડ જ જે છે એ અકાઉન્ટ બનાવવાનું હતું. પણ જો તમારી પાસે મલ્ટિપલ કોન્ટ્રાક્ટ્સ હોય તો શું થાય? જે ઓબ્વિયસલી કોન્ટ્રાક્ટર પાસે તો હોય જ. જે રીતે તમે ક્વેશ્ચન નંબર 8 માં જોશો તો 4 કોન્ટ્રાક્ટ્સ નો ડેટા આપ્યો છે તમને. 723, 726, 729 અને 731 તમારી પાસે છે. કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપી છે, એસ્ટિમેટેડ ટોટલ કોસ્ટ પણ ગણીને આપી છે, એક્સપેન્સ જે ઇન્કર્ડ કર્યા છે 31 માર્ચે જે યર પૂરું થયું એ તમને કીધા છે. પણ 723 પ્રીવિયસ યર માંથી કેરી ફોરવર્ડ થઈને આવી રહ્યું છે. એનું આ ફર્સ્ટ યર નથી એટલે એની બેલેન્સ આપી છે. પ્રોફિટ રિઝર્વ છે, પ્લાન્ટ કરન્ટ યરમાં જે ઇશ્યુ કર્યો એ, મટીરિયલની ઓપનિંગ બેલેન્સ આપી છે, મટીરિયલની ક્લોઝિંગ બેલેન્સ છે, વર્ક સર્ટિફાઈડ ઓપનિંગ બેલેન્સ આપેલું છે, બરાબર. વર્ક અનસર્ટિફાઈડ છે અને પ્રોગ્રેસ પેમેન્ટ છે. ડેપ્રિસિએશન 20% ચાર્જ કરવાનું છે પ્લાન્ટ ઉપર. અને 723 આપણે કેરી ફોરવર્ડ કર્યું છે લાસ્ટ યરમાંથી. બાકીના બધાએ આ જ યરમાં ફર્સ્ટ વીક ઓફ એપ્રિલમાં સ્ટાર્ટ થયા છે. આપણે પ્રોફિટ કે લોસ વેચીને દેવાનો છે દરેક કોન્ટ્રાક્ટ. તો આવા કેસમાં બાળકો તમે આવા ક્વેશ્ચનને બે રીતે અટેમ્પ્ટ કરી શકો. કાં તો તમે આ દરેક કોન્ટ્રાક્ટનું શું કરો, અલગ અકાઉન્ટ બનાવો. 723 નું એક અલગ અકાઉન્ટ, 726 નું અલગ અકાઉન્ટ, બરાબર. કાં તો તમે એક આવું કરી શકો છો. ઓર તમે જે છે એ એક જ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવી અને તમે એકી સાથે મલ્ટિપલ કોલમનર ફોર્મમાં અકાઉન્ટ્સને બનાવો. જે રીતે અહીંયા બનાવો. હું તમારી સાથે જ હવે આ વખતે આપણે આ આન્સર તો આપણે રેફરન્સ માટે લઈશું, પણ હું તમારી સાથે એક્સેલમાં હું પોતે પણ ગણી રહ્યો છું. ખાલી અત્યારે તમને લેઆઉટ બતાવી રહ્યો છું. તો આ કોન્ટ્રાક્ટ્સ અકાઉન્ટ અને રૂપીઝ ઇન લેક્સમાં આપણે કોલમનર ફોર્મમાં અકાઉન્ટ બનાવ્યું. એટલે એક જ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પણ એમાં ચારે ચાર કોન્ટ્રાક્ટ્સની અલગ અલગ કોલમ
જે છે એ આવશે. તો આ એક બેટર વે છે કોન્ટ્રાક્ટને આપણે આવા ક્વેશ્ચનને જસ્ટિફાઈ કરવા. બધાને સમજાણું બાળકો આવશે? હા સર. હા સર. હા તો હવે ટાઇટલ આપો કોન્ટ્રાક્ટ્સ અકાઉન્ટ, અને કોન્ટ્રાક્ટ્સ અકાઉન્ટમાં રૂપીઝ ઇન લેક્સ, પર્ટિક્યુલર્સ 10 કોલમ્સ બનાવવાની છે તમારે. પર્ટિક્યુલર્સ 723, 726, ક્વેશ્ચન નંબર 8 છે. Contracts account is in plus 723, 726 છે ને? 729 સાચું હા. લખી રહ્યો છું? અને હા, હા 730 સર 731. હા. plus 726, 720. Excellent. ડન સર. મારે નથી ડન થયું બકા, વાંધો નથી. બીકોઝ ઓફ બાળકો પેલો કોન્ટ્રાક્ટ કેરી ફોરવર્ડ થયો છે અને એની બેલેન્સ જે છે એ આપણે પહેલા બતાવવી પડશે. એટલે આ ડેબિટ સાઈડ લખવાનું ટુ બેલેન્સ નોટ ડાઉન. એ જ રીતે સામે ક્રેડિટ બાજુએ લખવાનું બાય બેલેન્સ. બેલેન્સમાં કઈ કઈ બેલેન્સ છે? તો જો મેં ક્વેશ્ચન વાંચ્યો હોય તો મને ખબર પડી જ જાય કે એક તો વર્ક સર્ટિફાઈડ છે, બીજું મટીરિયલ સાઇટ, અને અહીંયા ક્રેડિટ બાજુ પ્રોફિટ. હવે આ જ્યારે આવશે ત્યારે આ રૂપિયા તો લખશું, ખાલી અત્યારે આટલું આપણે લખી નાખશું જેથી કરીને આપણને માથાકૂટ કાંઈ થાય નહીં. લખાઈ જાય તો જો તમને ઈચ્છા પડે તો મને કહેજો. ડન સર. તો હવે જો હું ક્વેશ્ચનમાં જો તો આ ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ને આ એસ્ટિમેટેડ કોસ્ટ ટોટલ આપી દીધી છે. એટલે આની સાથે મારા કોન્ટ્રાક્ટ અકાઉન્ટને કોઈ લેવા દેવા અત્યારે તો છે નહીં. પણ આ મટીરિયલ કરંટ યરનો એક્સપેન્ડિચર આપ્યો છે, જે મારે સિમ્પલી શું કરવાનો થાય તો કે સિમ્પલી ડેબિટ જ કરવાનો. કેટલા લખવું તો કે 5.22, પછી કેટલા લખવું 1.8. 1.8 લખવું 1.98, 0.8. 0.8. આ તો સીધું કોપી પેસ્ટ જ કરવાનું હતું. પછી છે 2, ઈ કેટલા લખવું 2.32. પછી 4.32.
પછી 3.9 3.90. અને પછી 2.1 2.6. 16. 16. પછી છે 2 heads અને overheads છે 1.06 2.60 2.62 અને 1.05 એના પછી મને આપ્યું છે પ્રોફિટ રિઝર્વ તો એ આવશે ક્રેડિટ બાજુ 1.5 એના પછી મને આપ્યું છે પ્લાન્ટ ઇશ્યુડ ડ્યુરિંગ ધ યર તો પ્લાન્ટ 5 છે આઈ થિંક 5. પછી 3.5. 3.5 પછી 2.75. 2.75 અને 3 3. પછી આપ્યું છે મારી પાસે મટીરીયલ આપ્યું છે 0.75 આ ઓપનિંગ બેલેન્સ છે અને એ જ રીતે આ ક્રેડિટ બાજુ 3-4 લાઈન છોડીને લખવાનું બાય બેલેન્સ સીડી જેના નીચે મારી પાસે મટીરીયલ સાઇટ છે ચારે કોન્ટ્રાક્ટમાં છે 0.45. 0.45 0.2. 0.08. 0.05. બરાબર આ જ રીતે મને કીધું છે વેલ્યુ ઓફ વર્ક સર્ટિફાઈડ 4.75 અને હવે બાય સીડી ના ટાઇટલ નીચે આવશે વર્ક સર્ટિફાઈડ 12.76. 13.26. 7.56. WIP આવશે ને WIP હા હા બરાબર સાચું અરે ગજબ બાકી ચાલી જ રહ્યું 7.56 and 4.32. 6 અને 4 4. એ જ રીતે Work on certified. 0.84. 0.24. 0.14. 0.18. અને નીચે મને કીધું છે પ્લાન્ટ ઉપર 30% નું ડેપ્રિસિએશન લેવાનું છે ને 20%. અને બધા કરંટ યર માં જ ઇશ્યુ થયા છે તો ઓપનિંગ બેલેન્સ તો પ્લાન્ટ ની કઈ હતી નહીં એટલે અહીંયા થઈ જાય 4 આ 5 માઈનસ 1 થઈ અહીંયા થઈ જાય 2.8 અહીંયા થઈ જાય 2.2 આઈ થિંક અને અહીંયા થઈ જાય 2.4 જો મેં સાચું કહ્યું છે બાળકો હા સર બરોબર. હવે મારે કોન્ટ્રાક્ટ ને કરવો પડે ક્લોઝ તો આવા બધા ક્વેશ્ચન બહુ સારા એટલા માટે બને કારણ કે અહીંયા હવે તમને કોન્ટ્રાક્ટ અકાઉન્ટ જે છે ને આખું કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ એનું આખા ચેપ્ટરનું રિવિઝન તમે સિંગલ ક્વેશ્ચન માંથી કરી શકો કારણ કે અહીંયા હવે બધાય કોન્ટ્રાક્ટ પ્રોફિટેબલ નહીં હોય અમુક પ્રોફિટેબલ હશે અમુક લોસ વાળા હશે એટલે તમને ઈચ એન્ડ એવરી પાર્ટ જો ક્વેશ્ચન નો ચેપ્ટર નો આવડતો હોય તો તમે આવા ક્વેશ્ચન ને પ્રોપરલી જસ્ટિફાઈ કરી શકો નોશનલ પ્રોફિટ આવશે બાય લોસ એટલે બ્રોડ ડાઉન શું આજે ખરેખર આજે મારું મગજ ચાલતું નથી હો બાળકો થોડુંક તમે હૃદય ઉપર લેતા નહીં થાક મને વધારે મારા ફંક્શનમાં હા સર સીધી લખાઈ ગયું ડાઉન
બરાબર બાળકો? हाँ सर। તો બાળકો હવે હું જરાક મને સાંભળી લેજો વ્યવસ્થિત રીતે. હવે આ ચારેય કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ને તમારે ક્લોઝ કરી નોશનલ પ્રોફિટ કે નોશનલ લોસ જે આવતો હોય એ તમે અહીંયા પુટ કરો અને પછી નોટ્સમાં આપણે જશું. અને હવે તમે જોશો ને તો ક્વેશ્ચનમાં તમને કોન્ટ્રાક્ટ પ્રાઇઝે આપી છે અને એસ્ટિમેટેડ ટોટલ કોસ્ટ પણ ક્વેશ્ચનમાં જ ગણીને આપી દીધી છે. બરાબર, એટલે ઓબ્વિયસલી આપણે એસ્ટિમેટેડ રિઝલ્ટ જે છે લોસ અહીંયા આપણે એ લખી શકીએ, જેમાં ઓબ્વિયસલી કોન્ટ્રાક્ટ પ્રાઇસ જો ક્વેશ્ચન માંથી જો 723 ની કેટલી છે 23.2 14.4 3.4 પછી છે 10.08 10.08 28.8 28.80 અને લેસ કરું હું ટોટલ કોસ્ટ છે 20.5 11.2 12.6 12.6 21.6 અને 21.6 પહેલામાં મને પ્રોફિટ મળે 2.7, બીજામાં પણ મને પ્રોફિટ મળે 2.88, ત્રીજામાં મને લોસ મળે 2.52 નો અને ચોથામાં મને પ્રોફિટ મળે 7. બરાબર છે? ભેગું હા સર ઇન્કર્ડ ડેટ આ ચારે ચાર કોન્ટ્રાક્ટ માટે લખી નાખવાની કે ભાઈ કારણ કે મારી પાસે ટોટલ કોસ્ટ છે પણ કોસ્ટ ઇન્કર્ડ ટીલ ડેટ એ નથી. તો એ તમને કઈ રીતે મળે ભાઈ? કે તમારા WIP ના ટોટલ માંથી નોશનલ પ્રોફિટ ને લેસ કરશો એટલે કોસ્ટ નોશનલ પ્રોફિટ લેસ કરવાથી તો એ તો તમે ગોતી શકશો ને બાળકો એ પણ? હા હા સર. અહીંયા હું બ્લેન્ક રાખું છું. બરાબર, હવે ઓબ્વિયસલી મેં તમને જો એક થિયરી લખાવેલી છે પ્રોવિઝનિંગ ઓફ લોસીસ. જાઓ તો મને કહેજો. हाँ सर। તો તમે જ્યારે આ ચારેય કોન્ટ્રાક્ટ ક્લોઝ કરશો ને તો તમને પહેલા બે કોન્ટ્રાક્ટમાં નોશનલ પ્રોફિટ મળશે અને છેલ્લા બે કોન્ટ્રાક્ટમાં નોશનલ લોસ મળશે. એટલે લોસ મળશે બેઝિકલી. બરાબર છે? એ તમે જરાક જોઈ લેજો. પહેલામાં બેમાં પ્રોફિટ અને બીજા બેમાં हाँ લોસ. सर। હા સર હા હવે માથાકૂટ શું થશે બાળકો? તો કે માથાકૂટ તમારે હવે જોવાનું એસ્ટિમેટેડ પાર્ટ શું આવે છે. તો કે એસ્ટિમેટેડ એ પહેલા બે કોન્ટ્રાક્ટમાં પ્રોફિટ જ આવે છે. જો તો મેં ત્યાં તમને નોટમાં લખાવેલું હતું કે જો કોન્ટ્રાક્ટ રિઝલ્ટ એ પ્રોફિટ હોય ને એસ્ટિમેટેડ રિઝલ્ટ એ પ્રોફિટ હોય ને તો અપ્રોપ્રિએટ ફોર્મ્યુલા ટુ બી યુઝ ફોર ડિટરમાઇનિંગ પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ P&L અકાઉન્ટ. બરાબર? યસ હા સર. સર હા Yes, સર પણ જો એસ્ટિમેટેડ લોસ હોય અને કોન્ટ્રાક્ટમાં પ્રોફિટ હોય તો કોન્ટ્રાક્ટના પ્રોફિટને ઇગ્નોર કરવાનો અને એસ્ટિમેટેડ લોસ અત્યારે જ બુક કરી લેવાનો. એ થવાની રાહ જોવાની. જે રીતે આપણે અકાઉન્ટમાં
કોઈ પણ નોન લોસ માટેનું પ્રોવિઝન કરીએ છીએ ઈ સેમ કન્સેપ્ટ અહીંયા પણ લાગુ પડશે. ઓર કોન્ટ્રાક્ટમાં લોસ છે અને એસ્ટિમેટેડ પ્રોફિટ છે, તો એસ્ટિમેટેડ પ્રોફિટને ઇગ્નોર કરવાનો અને અત્યારના લોસને ઇમિડિયેટલી પ્રોવાઈડ કરવાનો. અને ઓર બંનેમાં લોસ મળે છે, કોન્ટ્રાક્ટમાં લોસ મળે છે અને એસ્ટિમેટેડ એ લોસ મળે છે. તો whichever is worst, એ બેમાંથી જે સૌથી ખરાબ ફિગર હોય ને એ અત્યારે પ્રોવાઈડ કરવાનો. આ થિયરીમાં આપણે લખ્યું છે. વાંચ્યું તમે બધાએ? હા સર. તો ઓબ્વિયસલી આ બે કોન્ટ્રાક્ટ જે છે ત્યાં તો કોન્ટ્રાક્ટમાં પ્રોફિટ છે અને એસ્ટિમેટેડ એ શું છે? પ્રોફિટ છે. તો પછી શું થાય તો કે in the absence of any information about which formula is be used for determining profit to be transferred to P&L. બરાબર, અહીંયા કોમા કરવાનો. Least among following is to be transferred to L. હવે શું કરવાનું બાળકો? તો કે તમારે 3 કોલમ બનાવવાની. particulars